જય માતાજી, જય ચામુંડમાં. કેમ છો બધા? મજામાં છો? મજામાં દેશો તો પહેલા તો લાઈક શેર સબસ્ક્રાઈબર ન હોય તો કરી દેજો. તો જો આજ તો સવારમાં નાઈ ધોઈને સરસ મજાના થઈ ગયા છીએ આપણે તૈયાર એમ થઈ ગયા છીએ. તમને ખબર હોય તો આપણે વિડીયો એક બનાવ્યો હતો માં રાંદલમાંનો. તો ત્યાં આજ 20 તારીખ છે, વાર રવિવાર છે અને 6થો મહિનો છે અને જવાનું છે આજ અમારે હવનમાં. બસ અમારે બેહવાનું તો નથી પણ બાપુનું ઘણું ભાવભર્યું આમંત્રણ હતું કે તમે બંને માણા આવો જ તે. તો પછી જો હું પણ તૈયાર થઈ ગઈ અને વિક્રમ પણ તૈયાર થઈ ગયા છે. ભૂમિ સરસ મજાની તૈયાર થઈને ફ્રેન્ડ સાથે રમવા વહી ગઈ છે અને હું જો તૈયાર થઈ ગઈ છું ને એક જોડી કપડાં સાથે લેવા પડશે ભૂમિબેનના, કેમ કે સોલી પહેરેલી છે તો ભૂમિબેનને કેવા બગાડી નાખે કંઈ નક્કી ન કહેવાય. તો જો કપડાં લીધા, ઠેલો લીધો અને ચશ્મા પણ લીધા. ચશ્મા તો છે ને મને એલર્જી છે ને એટલે મારે લેવા પડે. તો કેવું લાગે કોમેન્ટ કરીને કહેજો. રામ રામ ને સીતારામ બધાને. તો જો આજ તો આપણે ક્યાં થઈ ગયા છે ને આજે જવાનું છે આપણે હવનમાં. તો આપણે ક્યારે થઈ ગયા છે તો હવે નીકળવું છે ને. હા, તો ભૂમિબેનને એને પેલા ગોતી લઈ, ઘરને તાળું મારી દઈ અને પછી જઈએ. હું પણ તૈયાર થઈ ગઈ છું. હવે ધીરે ધીરે નીકળીએ. તો આપણે ભૂમિને ક્યાર ગોતવી જ અઘરી એને ગોતવી પડશે કા. હાલો તો હું એને ગોતું છું ને તમે ઘર બારણાને તાળા મારી દો. ઓકે. તો જો નીકળી ગયા છે ઘરેથી નીકળી તો ગયા છે પણ મારે તો હજી છે ને ભૂમિબેનને ગોતવાની છે. તો હું તો ભૂમિબેનને ગોતવા માટે નીકળી ગઈ છું ને. અને વિક્રમે જો પણ ગાડી લઈ લીધી છે ને જો બંને અમે નીકળ્યા છીએ. તો ભૂમિબેન ક્યાં હોય ક્યાં નહીં તો આગળ જઈને એને ગોતી લઈએ. એના ફ્રેન્ડ સાથે રમતી હશે. ભૂમિબેન જો જડી ગયા છે ને આગળ બેસી ગયા છે. હાલો તો હવે નીકળીએ ને. કરો ગાડી ચાલુ. જેવો હાથ કરવાનો અને જમણા ખંભે રાખવાનો છે. પછી ત્યાં બેનો હાથ લગાવે. જમણા ખંભે કળશને રાખજો. બાજુ બેનો હાથ લગાવે. માતાજીની પૂજા છે, કુળદેવી માતાની પૂજા છે. બરોબર. તમારી પાસે રકાબી અથવા તો વાટકો ખાલી હોય એ મૂકો. એની અંદર એક ગોપાળી મૂકી આપો. આપણે ભૂમિબેન તો જો બોલો ખાવા બેસી ગયા છે. એ ભૂમિબેન તમે આવતા વેત ભૂખા થઈ ગયા છો? બરફ ખાય છે ભૂમિબેન અને વિક્રમ જો પીવે છે સરબત. તો એ પીવા માંડ્યા છે ને તો હજી મારી માટે ઓર્ડર આપ્યો. મારી પેલા આ વખતે પી ગયા છે.